વળતર એટલે આપણે એમ કહી શકાય કે ભાઈ 10%, 12%, 15% એટલું વળતર તો જેટલી રોકાયેલી મૂડી છે એટલા ઉપર મળવું જ જોઈએ. પણ મને એમ લાગે છે કે જે જોખમી ધંધા હોય કે જેની અંદર જોખમનું તત્વ વધારે હોય તો એની અંદર મૂડી વળતરનો દર ઊંચો પણ હોઈ શકે, એટલે કે 20% થી પણ વધારે હોઈ શકે. અને જે રૂટીન ધંધો છે જેની અંદર જોખમનું તત્વ સાવ ઓછું છે ત્યાં મૂડી વળતરનો દર ઓછો પણ હોઈ શકે. પણ ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ જેટલી મૂડીનું રોકાણ કરેલું છે એના ઉપર ચોક્કસ દરે વળતર મેળવવું જોઈએ, તો એના માટે કિંમત નિર્ધારણ એક એનો ઉદ્દેશ્ય રહેલો છે. થેન્ક યુ ચંદ્રકાંત સાહેબ. બીજો જે ઉદ્દેશ છે એ ત્રીજો સંતોષપ્રદ નફો મેળવવાનો ઉદ્દેશ છે કે કંપનીનું સંચાલન મહત્તમ નફો મેળવવાનું વલણ જ્યારે અખત્યાર ન કરે ત્યારે કિંમત નિર્ધારણનો એક ઉદ્દેશ સંતોષપ્રદ નફો મેળવવાનો હોય છે. તો પ્રશ્ન થાય સંતોષપ્રદ નફો એટલે શું? તો શેરહોલ્ડરને સામાન્ય અપેક્ષા અનુસાર ડિવિડન્ડ વહેંચણી પાત્ર નફાને આપણે સંતોષપ્રદ નફો કહી શકાય છે. અને સંતોષપ્રદ નફો મેળવવાનો આ એક ઉદ્દેશ રહેલો છે. આ નફાલક્ષી ઉદ્દેશ છે. આ પહેલો પોઈન્ટ હતો આપણો કે નફાલક્ષી ઉદ્દેશ. બીજું જોઈએ આપણે કિંમત નિર્ધારણના ઉદ્દેશની અંદર બજારલક્ષી ઉદ્દેશો, જેની અંદર સૌથી અગત્યનો બજારલક્ષી ઉદ્દેશ છે બજારમાં પ્રવેશ મેળવવાનો ઉદ્દેશ. એક કંપનીએ પોતાની પેદાશને બજારમાં પ્રવેશ કેવી રીતના કરવો જોઈએ અને એ પ્રવેશ માટે એને કેવી રીતના પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે હરીફાઈઓ બજારમાં પ્રવૃત્તિ ઘણી બધી છે. એની અંદર પોતાની માંગ, પોતાની વસ્તુની માંગ બજારમાં રહે એના માટેના પ્રયત્નો કરવા માટે એને હરીફાઈથી વધારે કિંમત કોઈ દિવસ રાખી શકતો નથી. અને એના માટે થઈને એને શું કરવું પડે છે કે હરીફાઈથી જેટલી જ અથવા એના કરતાં ઓછી કિંમત રાખવી પડે છે. એના માટે એક સારું ઉદાહરણ આપણે આપી શકીએ કે જ્યારે ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછાપ ને બધા ગુજરાતની અંદર ન્યૂઝપેપર હતા તો એ સમયે દિવ્ય ભાસ્કરે એન્ટ્રી મારી ત્યારે બજારમાં એનો હિસ્સો કેટલો રાખવો, બજારમાં એનો પ્રવેશ કરવા માટે એને ન્યૂનતમ કિંમત એટલે કે જે બજારની કિંમત હતી એના કરતાં ન્યૂનતમ કિંમત રાખીને તેને બજારમાં પ્રવેશ મેળવ્યો હતો. એટલે પ્રવેશ મેળવવા માટે એને એટલે સાહેબ એમ કહી શકાય કે તે ગુજરાત સમાચાર અને બીજા લીડિંગ ન્યૂઝપેપર હતા એની 3 રૂપિયા કિંમત હતી અને દિવ્ય ભાસ્કરે બજારમાં પ્રવેશવા માટે માત્ર 1 રૂપિયામાં એ પેપરનું વેચાણ કરેલું હતું. એનો મતલબ કે બજારની અંદર નવો પ્રવેશ કરતા સમયે ઘણીવાર નફાના ધોરણો નથી જોવાતા, પણ એન્ટ્રી સમયે માત્ર પડતરના ધોરણે એક કિંમતનું નિર્ધારણ કરી શકાય છે. એટલે અહીં બજારલક્ષી ઉદ્દેશ્યમાં જો સૌથી પહેલો ઉદ્દેશ્ય હોય વિદ્યાર્થી મિત્રો તો એ છે કે બજારમાં જ્યારે પ્રવેશ કરવાનો હોય ત્યારે ઓલરેડી પેક છે બજાર, બધા ગ્રાહકો વહેંચાયેલા છે બીજા જુદી જુદી પ્રોડક્ટ પાસે, જુદી જુદી કંપનીઓ પાસેથી. એ ગ્રાહકને પોતાની પાસે લાવવા હોય તો કંઈક આકર્ષણ હોઈ શકે છે અને એ આકર્ષણ કિંમતનું પણ હોઈ શકે છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું આકર્ષણ હોય તો કિંમતનું છે દરેક ગ્રાહકને. બરાબર ચંદ્રકાંત સાહેબ તમે વાત કરેલી છે, કારણ કે કોઈ પણ માણસ એમ કે મને આ વસ્તુ છે, આ વસ્તુ છે, સારી છે, ખરાબ છે, પરંતુ અંતે તો અહીંયા કિંમત ઉપર જ આવે છે. અને કિંમત જેટલી આપણે એને ઓછી અને સારી વસ્તુ આપી શકીશું એટલી વધારે માણસ એને ગ્રાહક લઈ શકશે. આ વાત હતી મિત્રો કે બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય. બીજું છે બજારમાં હિસ્સો જાળવી રાખવાનો ઉદ્દેશ. કિંમત નિર્ધારણનો ઉદ્દેશ બજારમાં હિસ્સો જાળવી રાખવાનો છે. એટલે કે બજારમાં પ્રવેશ કરતી કંપની સમયાંતરે બજારમાં યોગ્ય હિસ્સો જાળવી રાખે. એટલે કે પ્રવેશ તો મેળવી જાય છે, પરંતુ પ્રવેશ મેળવ્યા પછી એને બજારમાં કેટલા હિસ્સો જાળવી રાખે છે તે, અને એ જાળવ્યા પછી નવી વધારો કરી શકે છે કે નહીં, એ પણ બહુ અગત્યની કંપની છે. સારી કંપની હોય, પ્રતિષ્ઠિત સંગીન કંપની હોય, તે હંમેશા પોતાનો હિસ્સો બજારમાં વધારવાનો આશય રાખતો હોય છે અને આ ઉદ્દેશથી કિંમત નિર્ધારણ કરતું હોય છે. અને એને લીધે શું થાય છે કે કિંમત નિર્ધારણ થતું હોય છે. ત્યાર પછી મિત્રો ત્રીજું છે આપણે સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈનો સામનો કરવાનો ઉદ્દેશ. મિત્રો બજારની અંદર જ્યારે પ્રવેશ્યો હોય છે ત્યારે કંપની એ હરીફોની કંપની સ્પર્ધાત્મક હરીફોની કંપની જેટલો જ અને એની સાથેનો જ એ કિંમત નિર્ધારણ કરતી હોય છે. પરંતુ સારી કંપનીઓ જે હોય છે અને મોટી કંપની હોય છે એને હરીફાઈનો સામનો ઓછો કરવો પડે માટે ઘણીવાર શું કરતી હોય છે કે એની કિંમત જે છે એ કિંમત ઓછી રાખતી હોય છે, માટે બજારમાં તે ઝડપથી બીજે આવી શકે નહીં. એટલે હરીફાઈ બીજો કોઈ આવતો હોય તો એ અચકાય. એટલા માટે ઉદ્દેશ જે છે એ આપણો કિંમત નિર્ધારણનો એ સ્પર્ધાત્મક બજારમાં હરીફાઈનો સામનો કરવાનો ઉદ્દેશ રહેલો છે. અને ત્યાર પછીનું જે છે આપણે બજારલક્ષી ઉદ્દેશ્યોની ચર્ચા કરીએ છીએ તેની અંદર ચોથો પોઈન્ટ જે છે એ બંધ બેસતી કિંમત
નક્કી કરવાનો છે ઉદ્દેશ છે કે એક નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓ આપણે બનાવતા હોઈએ છીએ અને એ બધી વસ્તુઓ છે અને બજારમાં જુદી જુદી હરીફાઈ પ્રવૃત્તિ હોય છે. આથી આ બધી જ પરિસ્થિતિઓની સાથે બંધ બેસતી થાય તેવું પ્રકારની કિંમત નક્કી કરવાનો હેતુ પણ આપણે આ ઉદ્દેશ રહેલો જોવા મળે છે બજારની ઉદ્દેશની અંદર. એની અંદર મને એમ લાગે છે કે બજારલક્ષી ઉદ્દેશ્યની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નવી કંપની જ્યારે બજારમાં પ્રવેશે છે ત્યારે સૌથી પહેલો ઉદ્દેશ્ય એનો પ્રવેશવાનો હોય છે. ત્યારે કિંમત નિર્ધારણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એટલે એમ કહી શકાય છે કે કિંમત નિર્ધારણના ઉદ્દેશ્યમાં બજારમાં પ્રવેશવાનો ઉદ્દેશ્ય તો રહેલો છે, પણ એકવાર પ્રવેશ મેળવી લીધો વિદ્યાર્થી મિત્રો, હવે શું? પ્રવેશ મેળવ્યા પછી શું? તો કે પોતાનો હિસ્સો જાળવવાનો. કોઈ પણ એક કંપની જ્યારે બજારમાં પ્રવેશે છે પછી એક એનો હિસ્સો નક્કી થાય છે. દાખલા તરીકે વર્તમાન સમયની અંદર મોટરકાર ક્ષેત્રે ઘણી બધી કંપનીઓ પ્રવર્તમાન છે, ઘણી બધી કંપનીઓ છે અને દરેક કંપનીનો માર્કેટની અંદર એક નક્કી કરેલો રેશો છે, એનો હિસ્સો છે. દાખલા તરીકે મારુતિ કંપની છે તો મારુતિ કંપની સમગ્ર માર્કેટની અંદર 65% હિસ્સો ધરાવીને બેઠી છે. બીજી કંપની છે એ બીજી કંપનીના 10% હોય, ત્રીજી કંપનીનો 12% હોય. તો એ પોતાનો હિસ્સો વધે નહીં તો કાંઈ નહીં, પણ જાળવી રાખવા માટે તો ચોક્કસ પ્રયત્ન કરે છે. અને આ જાળવવા માટે શું કરવું? તો કે કિંમત એક એવું ફેક્ટર છે કે જે એ બજારની અંદર ટકી રહેવામાં ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. તો કિંમત નિર્ધારણના બજારલક્ષી ઉદ્દેશ્યની અંદર આ ઉદ્દેશ્ય પણ સમાયેલો છે કે બજારની અંદર હિસ્સો જાળવી રાખો. આ સ્પર્ધાનો સમય છે સાહેબ, અને સ્પર્ધાના સમયની અંદર જો કિંમત કોમ્પિટિટિવ ન હોય, એટલે કે સ્પર્ધાત્મક કિંમત ન હોય, તો એવા સમયની અંદર બજારમાંથી ફેંકાઈ જશે. ગમે એટલી સારી કંપની હોય, ગમે એટલી સારી પ્રોડક્ટ આપે, પણ જો કોમ્પિટિટિવ પ્રાઇસ ન હોય તો શું થશે? ગણાત્રા સાહેબ, આપના શું વિચાર છે આમાં? 100% ચંદ્રનાથ સાહેબ, આપની ખૂબ સાચી વાત છે. અત્યારના આપણે સમયની અંદર જોઈએ તો ભૂતકાળની અંદર આપણે તમે જે ગાડી માટેની વાત કરી તો ફિયાટ અને એમ્બેસેડર હતી. ત્યાર પછી માર્કેટની અંદર માત્ર મારુતિ કંપની એવી હતી કે જે આવી અને એણે કિંમત નિર્ધારણના આધારે જ માર્કેટની અંદર મોટો હિસ્સો એણે સર કર્યો. અને એ મોટો હિસ્સો સર કર્યા બાદ હવે અત્યારના સમયની અંદર આપણે જોઈએ છીએ, અત્યારે એક ઉદાહરણ આપી શકું. ટાટા નેનો કંપનીએ જ્યારે માર્કેટમાં પ્રવેશ કરવો હતો ત્યારે તેણે શું કર્યું? આ કિંમત નિર્ધારણને ધ્યાનમાં લીધું. નાના માણસો માટેની મોટી કાર, અને એ કારની અંદર સ્કૂટર વાળો પણ માણસ મોટર લઈ શકે, એટલે એની કિંમત શું કરી? 1,10,000 ની બેઝ પ્રાઇસ કરી. પછી એમાં જેવી ફીચર્સ એવું પ્રાઇસ. પણ અહીં ટાટા નેનો કંપનીએ માર્કેટમાં પ્રવેશવા માટે કિંમત નિર્ધારણનો જ આધાર લીધો હતો સાહેબ. બરાબર છે સાહેબ? 100% સાચી વાત છે સાહેબ. હવે આપણે આગળ બીજા મુદ્દાઓ પર વધીએ. ત્રીજો ઉદ્દેશ્ય છે આપણે કે કિંમત સ્થિરતાનો ઉદ્દેશ. અન્ય ઉદ્દેશ્યની અંદર કિંમત કોઈ પણ હોય એ કિંમત સ્થિર રહે તે દરેક કંપનીને ગમતી હોય છે, અને એના માટે થઈને કિંમત નિર્ધારણ કે તેજીની અંદર એ કિંમત બહુ વધવા ન પામે અને મંદીની અંદર એની કિંમત બહુ ઘટવા ન પામે, અને આ રીતે એની કિંમત લાંબા ગાળા સમય સુધી સ્થિર રહે તે હંમેશા દરેક કંપની જોતી હોય છે સર. અને આ કિંમત નિર્ધારણ જે લાંબા સમય સુધી ટકી રહે તેને કિંમત નેતાનું પદ પ્રાપ્ત થાય છે, અને એના આધારે જ દરેક મોટે ભાગે કિંમત એની આસપાસ રહેતી હોય છે કિંમત નિર્ધારણની અંદર. અને આ ઉદ્દેશ એક અગત્યનો ઉદ્દેશ છે કે જે આમાં એક બાબત હું જોડી શકું સાહેબ. સામાન્ય રીતે માર્કેટની અંદર વસ્તુનું વેચાણ પાઉચ પેકિંગમાં થતું હોય છે. વસ્તુની પ્રોડક્ટની કિંમતો વધતી જાય છે, રો મટીરિયલ્સની કિંમત વધતી જાય છે, વસ્તુની કિંમત વધતી જાય છે, પણ જો પાઉચની કિંમતમાં વધારો નથી થતો. 2 રૂપિયા વાળું પાઉચ 2 રૂપિયામાં જ મળે છે, તો ફેર શું પડ્યો? એની અંદર પ્રોડક્ટની જે માત્રા છે એ ઘટાડી દે છે, પણ જે વસ્તુની કિંમત છે ને એ પાઉચની કિંમત એઝ ઇટ ઇઝ રાખે છે. અહીં શું છે વિદ્યાર્થી મિત્રો કે કિંમત સ્થિરતાનો ઉદ્દેશ્ય છે. એટલે કે હંમેશા બજારની અંદર જ્યારે કોઈ કંપનીએ પોતાની શાખ ઊભી કરવી હોય ને તો એની કિંમતો અનસર્ટેન ન હોવી જોઈએ, વારંવાર ફરતી ન હોવી જોઈએ, પણ કિંમતો હંમેશા સ્થિર હોવી જોઈએ લાંબા ગાળા સુધી. એમ નથી કહી શકાતું કે હંમેશા પહેલેથી ને છેલ્લે સુધી, એટલે કે વર્ષો સુધી એક જ હોવી જોઈએ, એવું નથી. પણ જ્યારે બહુ મોટા ફેરફારો પ્રોડક્ટની પ્રાઇસમાં આવતા હોય છે, રો મટીરિયલ્સમાં આવતા હોય છે, મોટા ફેરફાર થાય ત્યારે કિંમતમાં ફેરફાર કરી શકાય. પણ વારંવાર ફેરફાર કરવાથી ને હંમેશા કંપનીની શાખમાં ઘટાડો થાય છે. એટલે કિંમત સ્થિર રાખવા માટેનો પણ કિંમત નિર્ધારણ એક ઉદ્દેશ્ય હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્ક્રીન ઉપર આપણે જોઈએ
કિંમત નિર્ધારણ જે છે એની સ્થિર ઉદ્દેશ ત્યાર પછી બીજો ઉદ્દેશ એવો છે કે એનો વિરુદ્ધનો જ છે એ કિંમતમાં પરિવર્તનશીલતા જાળવવાનો ઉદ્દેશ સર, કે જેમાં વર્તમાન સ્પર્ધાત્મક અર્થતંત્રની અંદર બાહ્ય પરિબળો સતત પરિવર્તન થતા રહેતા હોય છે અને કંપની ઉપર એની પૂરેપૂરી અસર પડતી હોય છે અને આ પરિવર્તનને સ્વીકારીને આપણે એના અનુરૂપ કિંમતને પણ પરિવર્તન જાળવવાનો હેતુ પણ પેઢીનો એક રહેલો જોવા મળે છે સર. ત્યાર પછી પેદાશ શ્રેણીની અભિવૃદ્ધિનો ઉદ્દેશ. કિંમત નિર્ધારણનો ઉદ્દેશ કંપનીનો કોઈ એક જ પેદાશનો નહીં પણ શ્રેણીની અભિવૃદ્ધિનો છે. આથી દરેક પેદાશમાં સમાન નફો મેળવવાના બદલે પેદાશ શ્રેણીની અભિવૃદ્ધિ ધ્યેય રાખવામાં આવે સર, કે એક પેદાશમાં નહીં પરંતુ દરેક પેદાશમાં નફો ઓછો મળતો હોય પરંતુ બીજી પેદાશમાં નફો જાળવી શકતા હોય તો એ પ્રમાણે નફો એ મેળવી શકે છે અને એ પ્રમાણેની કિંમત એ નક્કી કરી શકે છે. અને એની અંદર તમે શકીએ ચંદ્રનાથ સાહેબ, આપણે સ્ટેટ કોર્પોરેશનનું ઉદાહરણ લઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, એસટી છે પોતાની બसेस બધા રૂટ પર ચલાવતી હોય છે, પછી ગ્રામ્ય વિસ્તારના રૂટ પર પણ ચલાવે છે અને શહેરી વિસ્તારમાં ઘણા બધા રૂટ એવા હોય છે જે પેક જતા હોય છે, જેના ઉપર મહત્તમ નફો મળતો હોય છે. પણ ઘણા બધા રૂટ એવા હોય છે કે જે નફામાં નથી ચલાવવામાં આવતા, જેની અંદર નુકસાન પણ થતું હોય છે. પણ છતાં એસટી પોતાની શાખ જાળવી રાખવા માટે કોઈ નુકસાન કરતા હોય કે નફો ન કરતા હોય અથવા પડતર કિંમતે ચાલતા હોય એવા રૂટ બંધ નથી કરતી, પણ એ પણ ચાલુ રાખે છે. આ છે પેદાશ શ્રેણી. જ્યારે કોઈ એક કંપની એકથી વધારે પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, એકથી વધારે શ્રેણીની વસ્તુનું ઉત્પાદન કરે છે, પછી એ હિન્દુસ્તાન લીવર કંપની ઘણી બધી શ્રેણીનું ઉત્પાદન કરે છે. ફિલિપ્સ કંપની છે બલ્બનું ઉત્પાદન કરે છે, ટ્યુબનું ઉત્પાદન કરે છે, ફ્રીજનું ઉત્પાદન કરે છે, ટીવીનું ઉત્પાદન કરે છે, એવી ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરે છે. પણ અહીં જ્યારે કિંમત નિર્ધારણ કરે છે ત્યારે કિંમત નિર્ધારણનો ઉદ્દેશ્ય આ સમગ્ર પેદાશ શ્રેણીને અભિવૃદ્ધ કરવાનો અથવા એને માર્કેટની અંદર આગળ લાવવાનો રહેલો હોય છે. હવે ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો જે ઉદ્દેશ છે મિત્રો, ગ્રાહકોની ઉપભોક્તાઓની ચૂકવણી ક્ષમતા અનુસાર કિંમત નક્કી કરવાનો ઉદ્દેશ. એટલે કે કેટલીક વસ્તુઓ સેવાઓની કિંમત એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેના પરિણામે જુદા જુદા પ્રકારના ગ્રાહકોની ચૂકવણી ક્ષમતા અનુસાર અને તેની પરિધમાં રહીને કિંમત નક્કી કરવામાં આવે છે, જે વિભિન્ન પ્રકારના ગ્રાહકોને સહજપણે પરવડી શકે. ખાસ કરીને વ્યક્તિગત સેવા પૂરી પાડનારો ધંધાદારી વર્ગ જેવા કે ડૉક્ટર, વકીલ, સોલિસિટર જેવા ગ્રાહકની કિંમત ચૂકવવાની જેવી ગુંજાઈશ એવી એ પ્રમાણે કિંમત નક્કી કરી શકતા હોય છે. સર, આ ઉદ્દેશો જે છે, આ ઉદ્દેશ વિશે તમે સાહેબ કહી શકશો કંઈ? ચોક્કસ. બજારની અંદર ઘણીવાર ગ્રાહકની ચૂકવણીની ક્ષમતા જુદી જુદી હોય છે અને આ ચૂકવણીની ક્ષમતાના આધાર પણ એ ગ્રાહક પાસેથી નક્કી કરેલ નાણાં વસૂલ કરી શકાતા હોય છે. ઘણીવાર એક ડૉક્ટર પાસે બે દર્દી જુદા જુદા આવે છે. એક દર્દી એવો છે કે જેને જરૂરિયાત છે પણ એની પાસે નાણાં નથી અથવા ઓછા નાણાં છે, તો ડૉક્ટર એની પાસેથી ઓછા નાણાં લઈને પણ એને સેવા આપે છે. જ્યારે બીજો દર્દી આવે છે એને સમાન દરદ છે પણ એની નાણાં ચૂકવવાની ક્ષમતા વધારે છે. ડૉક્ટર એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમને પણ પૂરેપૂરી સેવા આપશે, પણ એના નાણાંનું મૂલ્ય વધારે હોય છે. અહીં સેવાનું મૂલ્ય વધારે છે. તો અહીં સમાન સેવા માટે પણ ઘણીવાર, દરેક સેવા માટે નહીં, દરેક પ્રોડક્ટ માટે નહીં, દાખલા તરીકે કોઈ પ્રોડક્ટની કિંમત 110 રૂપિયા છે તો કોઈની ચૂકવવાની ક્ષમતા નથી એટલે એને મફતમાં દેવાનું કે 50 રૂપિયામાં દેવાનું એ અભિગમ નથી આની અંદર. અથવા પછી 110 ની પ્રિન્ટ પ્રાઇસ છે અને 200માં સામેવાળાની ચૂકવવાની ક્ષમતા 200 ની છે એટલે 200 લઈ લેવા, એ અભિગમ નથી. પણ ઘણીવાર એવી સેવા અથવા એવી વસ્તુ હોય છે કે જે સેવા ઉદ્ભોક્તાની સમયની જરૂરિયાતને આધારે, નાણાં ચૂકવવાની ક્ષમતાને આધારે નક્કી થાય છે, ત્યારે એની અંદર આ વેરિએશન જોવા મળતું હોય છે. તો કિંમત નિર્ધારણના જે અનેક ઉદ્દેશ્યો છે એમાંથી આ એક ઉદ્દેશ્ય પણ સમાયેલો હોઈ શકે છે. ઉદ્દેશોની ચર્ચા કરતાં થેન્ક યુ ચંદ્રનાથ સાહેબ, કે એની અંદર એ કહી શકાય ચોક્કસ કે સૈદ્ધાંતિક રીતે કિંમત નિર્ધારણના ઉદ્દેશો ઉપર જણાવ્યા પ્રમાણે બધા જોયા આપણે કે ભાઈ નફાલક્ષી ઉદ્દેશો, બજારલક્ષી ઉદ્દેશો, અન્ય ઉદ્દેશો, બીજા પણ ઉદ્દેશો હોઈ શકે સર. પરંતુ વાસ્તવમાં જોઈએ તો કિંમત નિર્ધારણના બધા ઉદ્દેશોની અંદર અંતિમ ઉદ્દેશ જો હોય તો એ સૌથી ઉદ્દેશ નફો કમાવાનો જ રહેલો છે, તે કોઈ નકારી શકે તેમ નથી સર. આ ઉદ્દેશોની જે ચર્ચા છે એના પછી આપણે પરિબળોની ચર્ચા ઉપર જઈએ છીએ. શ્રી ચંદાના સાહેબને વિનંતી કરું કે સાહેબ પરિબળો વિશે થોડીક વાત કરો. આભાર ચૌહાણ સાહેબ. હમણાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીએ કિંમત નિર્ધારણ કરવું હોય ત્યારે તેના કયા ઉદ્દેશ્ય હોઈ શકે છે તેની સમજૂતી લઈ.
હવે કંપનીએ કિંમત નિર્ધારણ કરવાનું શરૂ કર્યું. કિંમત નિર્ધારણ કરવાનું શરૂ કર્યું એટલે અમુક ચોક્કસ પરિબળો એને અસર કરશે અને એ પરિબળો હોઈ શકે કંપનીના પોતાના નિયંત્રણમાં, પોતાના અંદર હોય અને ઘણા બધા પરિબળો એવા હશે જે કંપનીના નિયંત્રણની બહાર હશે. તો આવી રીતે બે પ્રકારના પરિબળો હંમેશા કિંમત નિર્ધારણને અસર કરે છે. એમાંથી જે પરિબળો કંપનીના નિયંત્રણમાં અથવા કંપનીની પરિધિમાં હોય અથવા જેને કંપનીના આંતરિક પરિબળો કહી શકાય છે એ પરિબળો હોય છે અને બીજા પ્રકારના પરિબળો જે બાહ્ય પરિબળો જે કંપનીના બહારમાં હોય છે અથવા કંપનીના નિયંત્રણ બહાર હોય છે. આ બંને પ્રકારના પરિબળોની આપણે સમજૂતી લઈએ. આંતરિક પરિબળોમાં સૌથી પહેલું પરિબળ છે કંપનીના ઉદ્દેશ્ય. દરેક કંપની વિદ્યાર્થી મિત્રો નફા માટે સ્થાપવામાં આવતી નથી. સરકાર દ્વારા ઘણી બધી એવી કંપનીઓની સ્થાપના કરવામાં આવે છે કે જેનો ઉદ્દેશ્ય નાગરિકોની સેવા કરવાનો રહે છે. પછી એ જાહેર ઉપયોગિતાની કંપનીઓ હોય, પાણી પુરવઠા અંગેની હોય, વીજળી સપ્લાય અંગેની હોય, એવી ઘણી બધી કંપનીઓ હોય છે કે જે સરકાર દ્વારા નાગરિકોની સેવા માટે તૈયાર કરવામાં આવતી હોય છે, ચલાવવામાં આવતી હોય છે અને તેનો ઉદ્દેશ્ય નફાખોરીનો નથી હોતો પણ સેવા આપવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ એવી કંપની કે જેનો ઉદ્દેશ્ય નફાખોરીનો નથી પણ સેવા આપવાનો છે તો એવા સંજોગોમાં તેમણે આપેલી સેવા અથવા તેમણે આપેલી વસ્તુની જે કિંમત છે હંમેશા નીચી હશે, કાં પડતર કિંમત હશે અને ઘણીવાર પડતર કરતાં ઓછી કિંમતે પણ એનું વેચાણ કરવામાં આવતું હશે. નફો હશે તો પણ ઘણો જ ઓછો અથવા નફાનો દર ઘણો શૂન્ય અથવા ન્યૂનતમ રાખવામાં આવતો હોય છે. તો આવી રીતે કંપનીનો ઉદ્દેશ્ય જો નફાખોરીનો નથી, સમાજ સેવાનો છે અથવા નાગરિકોની સેવા કરવાનો છે, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તો આવા સંજોગોની અંદર વસ્તુ કે સેવાનું મૂલ્ય હંમેશા નીચું હોઈ શકે છે. જો કંપનીનો ઉદ્દેશ્ય નફાખોરીનો છે વિદ્યાર્થી મિત્રો, તો એવા સમયની અંદર એ પોતાના નફાનો ભાગ એ વસ્તુની કિંમતમાં ઉમેરે છે. દાખલા તરીકે કોઈ એક કંપની છે, એને વસ્તુ 100 રૂપિયામાં પડી છે, હવે એ કંપની એમ નક્કી કરે છે મારે 10% નફો લેવો છે, તો 100 રૂપિયા